10,000ની એસઆઈપી છે પણ 20 વર્ષ પછી 15 લાખનો ફરક. બે ભાઈ છે, રમેશ અને હિતેશ. બંને 10,000ની મંથલી એસઆઈપી કરે છે. રમેશ ડાયરેક્ટ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને હિતેશ એક એજન્ટ દ્વારા રેગ્યુલર પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. 20 વર્ષ પછી રમેશ પાસે 1 CR સમથિંગ એમાઉન્ટ છે, જ્યારે હિતેશ પાસે 85-88 લાખ જ છે. સેમ ફંડ છે, સેમ ટાઈમ છે, સેમ એમાઉન્ટ છે, તો ફરક કેમ આવ્યો? ફરક એટલે આવ્યો એક્સપેન્સ રેશિયોથી. કેમ કે રેગ્યુલર પ્લાનમાં એક્સપેન્સ રેશિયો સમથિંગ 1% જેટલો વધારે હોય છે. એટલે જ કહું છું, ઇન્વેસ્ટર નહીં, સ્માર્ટ ઇન્વેસ્ટર બનો. બાકી તો તમારા કમાયેલા પૈસાથી બીજા લોકોને ફાયદો મળ્યા જ કરશે. મારી આ એક વિડીયો તમારા 15 લાખ સેવ કરી શકે, તો તમે જો રેગ્યુલર બધા જ વિડીયો જોશો તો કેટલા પૈસા સેવ થશે તમે જાતે જ વિચારી લો. તમે કયું પ્લાનમાં એસઆઈપી કરો છો, ડાયરેક્ટ કે રેગ્યુલર, કોમેન્ટ કરો. સ્માર્ટ ઇન્વેસ્ટિંગ સમજવા માટે જીયા વેલ્થને ફોલો કરી લો. જય હિન્દ.